હેલો, જઝબાત વિથ કૃષ્ણના એપિસોડમાં આપનું સ્વાગત છે. અને આજે મારા એપિસોડના ગેસ્ટ છે કૃષ્ણ લીંબાણી, જેને માત્ર નાની ઉંમરમાં આખી સ્પોર્ટ્સ એકેડેમી ઊભી કરી છે. આજનું યુથ છે એક બાજુ કે જે હજી કોલેજ કરતું હોય ત્યારે વિચારતો હોય કે શું કરીશ શું નહીં કરું, એ કન્ફ્યુઝનમાં હોય, અને એટલી જ ઉંમરમાં તેને આજે સ્પોર્ટ્સ એકેડેમી ઊભી કરી છે. અને મોડાસા ખાતે એ એમની સ્પોર્ટ્સ એકેડેમી ચલાવી અને સ્ટુડન્ટ્સથી લઈને વડીલોથી લઈને ડૉક્ટર સુધીના લોકોને તેઓ તાલીમ આપી રહ્યા છે, જે ખૂબ જ ગર્વની વાત છે. કહેવાય કે એક પટેલનો દીકરો છે ને, આમ કહેવત છે કે પટેલનો દીકરો હોય એ કાં તો ખેતી કરે યા તો પછી બાપ દાદાની પેઢીથી ચાલતો આવતો કામ ધંધો સંભાળે. પરંતુ કૃષ્ણ લીંબાણીએ એક નવી અનોખી કેડી કંડારી છે અને તેઓ એમના સ્પોર્ટ્સનું, એમના દિલનું સાંભળી અને આજે લોકોને તંદુરસ્ત રાખવા માટેની એક નવી ઓળખ એમને ઊભી કરી છે. અને સ્પોર્ટ્સ એકેડેમી થકી આજે લોકોને આ વ્યસ્ત અને મસ્ત દુનિયામાં લોકો એટલા બિઝી થઈ ગયા છે કે પોતાના હેલ્થનું ધ્યાન નથી રાખતા, તો ક્યાં ફાસ્ટ ફૂડના જમાનામાં તેઓ પોતાના શરીર પરનો કંટ્રોલ ગુમાવી બેઠા છે. ગર્વ થાય કે એક બધાથી એક નવું અલગ કંઈક કેડી કંડારી છે એમને, અને સખત મહેનત બાદ ઘણા બધા રિસર્ચ બાદ તે અહીંયા પહોંચ્યા છે. અને આજે ઘણા બધા સ્ટુડન્ટ્સને તે કરાટે અને આ બધું જિમ્નાસ્ટિક ને બધું શીખવાડી રહ્યા છે. અને તંદુરસ્ત રહેવું આપણા માટે કેટલું બધું ઇમ્પોર્ટન્ટ છે એ સમજાવી રહ્યા છે અને શીખવાડી રહ્યા છે. ત્યારે આજે વાત કરવી છે કૃષ્ણાની, જેને ઘરના કે પછી એના ફ્રેન્ડ્સ કે આસપાસના બધા ગુરુ તરીકે ઓળખે છે. અને કમાલિયા કંપાના તેઓ છે, તેને 2 વખત નેશનલમાં જઈ અને સ્પોર્ટ્સમાં એ રમ્યા છે અને ટેકવાન્ડોમાં સેકન્ડ બેલ્ટ અચીવ પણ કર્યો છે. નાની ઉંમરમાં આટલી મોટી અચીવમેન્ટ એમને પ્રાપ્ત કરી છે. નાની વયે એકેડેમી એમને ઊભી કરી છે. મોડાસામાં તેઓ તાલીમ આપી રહ્યા છે. અને કહેવાય કે એમનો એમ છે ને, આજે તમે કે હું સાંભળશું ને તો ખરેખર આપણને એવું થશે કે આજની પેઢીમાં કોઈ આવા પણ એમ રાખે છે, આવા પણ ગોલ છે. ત્યારે આગળની સફર એમને શરૂઆત કેવી રીતે કરી, એમને અભ્યાસ શું કર્યો અને યોગા, કરાટે અને બોક્સિંગ સુધી કેવી રીતે પહોંચ્યા, એ આપણે એમના પાસેથી જ જાણીએ. તો ચલો. મારું નામ લીંબાણી કૃષ્ણ નિલેશભાઈ છે. હું કમાલિયા કંપાનો છું અને હાલ અત્યારે યોગાસન, જિમ્નાસ્ટિક, કરાટે, માર્શલ આર્ટ, ટાઇકવોન્ડો સ્પોર્ટ એકેડમી ચાલુ કરી છે. ગુરુ ધ મલ્ટી સ્પોર્ટ્સ એકેડમી કરીને મેં નામ રાખ્યું છે. શરૂઆત હું 11મા ધોરણમાં ભણતો હતો ત્યારે મેં ખેલ મહાકુંભમાં ટાઇકવોન્ડોમાં પાર્ટિસિપેટ કર્યું. એમાં ડિસ્ટ્રિક્ટ લેવલે મારો ફર્સ્ટ નંબર આવેલો. અને પછી મને ત્યારથી જ અંદર એમ થઈ ગયું કે હવે મારે સ્પોર્ટમાં જ કરિયર બનાવવું છે. અને ફેમિલીનો પૂરેપૂરો સપોર્ટ મળ્યો મને. અને મેં આગળ નેશનલમાં 2 વખત હું નેશનલમાં જઈને આવ્યો છું, રમીને આવ્યો છું. પછી એક વખત ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી અમૃતસર પંજાબમાં હું રમવા ગયો હતો. પછી ટાઇકવોન્ડોમાં સેકન્ડ દાન બ્લેક બેલ્ટ મેં અચીવમેન્ટ કર્યો છે. અને ફેમિલીનો પૂરેપૂરો મને સપોર્ટ હતો. પછી મેં જિમ્નાસ્ટિકમાં 6 મહિના જેવા કોર્સ કર્યો છે અને BPEd બેચલર ઓફ ફિઝિકલ એજ્યુકેશનની મેં ડિગ્રી લીધેલ છે. હું એટલે ગુરુ ધ મલ્ટી સ્પોર્ટ્સ કરીને મેં એમાં યોગાસન, જિમ્નાસ્ટિક, કરાટે, માર્શલ આર્ટ, બોક્સિંગ હું શીખવાડું છું. એટલે કે જેથી લોકોની હેલ્થ બી સારી રહે અને લોકોને કંઈક નવું શીખવા મળે. અત્યારે જીવનશૈલી, લોકોની લાઈફસ્ટાઈલ એટલી ખરાબ થઈ ગઈ છે કે જેથી લોકોની હેલ્થ ઉપર બહુ ઇફેક્ટ થાય છે.
અને એક બી પ્રવૃત્તિ થતી નથી. શરીરમાં ફેટ વધતો જાય છે, લોકો મેદસ્વીતા લોકોમાં વધતી જાય છે. એટલે હું આવી બધી પ્રવૃત્તિ કરાવી અને લોકોને હેલ્થી બનાવવા માગું છું. મારા જોડે એટલે કે એવા સ્ટુડન્ટો આવે છે કે જેમનાથી પલાઠીવાળીને બેસાતું નથી, અંગૂઠા નથી પકડાતા, અને જો પલાઠીવાળીને 10 મિનિટથી વધારે બેસી જાય તો ઊભા ના થઈ શકે. અને મેદસ્વીતાવાળા બધા મારા જોડે આવે છે યોગાસનમાં. તો એ લોકોને હવે શરીરમાં એટલો ઇફેક્ટ પડ્યો છે એટલે મારા જોડે આવીને કે પલાઠીવાળીને હવે બેસતા થઈ ગયા છે, કમરના દુખાવા ઓછા થઈ ગયા છે અને અંગૂઠા પકડી શકે છે. અને ફેફસાની કાર્યક્ષમતામાં એ લોકોને વધારો થયો છે, જેથી થોડું ઘણું કામ કરે, દોડવાનું કરે તો એમને જે હાંફ ચડતો હતો એ હવે ઓછો થઈ ગયો છે. એ માટે મેં ડાયટ એન્ડ કસરત બધું વર્કઆઉટ હું એટલે કરાવું છું અને ડાયટ ફોલો કરાવું છું. એવી ઈચ્છા છે કે આપણા જે યુવાનો છે, યુથ છે, એ ઘરે ઘરે સૂર્ય નમસ્કાર કરતા થઈ જાય. અને જે હવે અત્યારે બધાની લાઈફસ્ટાઈલ એકદમ ચેન્જ થઈ ગઈ છે, જેથી રોગચાળો વધારે થાય છે, શરીરની કાર્યક્ષમતા ઘટી ગઈ છે, થોડું ઘણું બી હલનચલન કરતા નથી. આમ બાઇક અને એક્ટિવાનો વધારે ઉપયોગ કરે છે, એટલે શરીર એકદમ હાવ નબળું થઈ ગયું છે. એટલે મારી ઈચ્છા એવી છે કે લોકો ઘરે ઘરે સૂર્ય નમસ્કાર કરતા થાય અને પોતાનું લાઈફસ્ટાઈલમાં થોડો ઘણો સુધારો કરે અને હેલ્ધી રહેવાનું ટ્રાય કરે. ત્યારે કહેવાય કે આજે આ સ્વાર્થી થઈ ગયેલી દુનિયામાં ક્યાંક આવું પણ લોકોના હિત માટે વિચારતા હોય એવા વ્યક્તિત્વો બહુ ઓછા મળે છે. ત્યારે આજે મારા જજ્બાત વિથ કૃષ્ણના એપિસોડમાં કૃષ્ણ લીંબાણી મહેમાન બન્યા છે અને આજે દિલથી એમના માટે ગર્વ મહેસૂસ થાય છે. અને દરેક દીકરાઓ તેમની પાસેથી આ વસ્તુ શીખે કે જવાબદારીઓ તો હોય જ, ઉંમર જ એવી છે, પરંતુ એની સાથે સાથે કંઈક એવું કામ કરીએ જેમાં પોતે તો ખુશ રહીએ, પરંતુ આજુબાજુ લોકોના હિતનું પણ થોડુંક વિચારીએ.